Hello friends, welcome to my channel. Standard 8 Unit 2. You love English, don't you? તમને ઇંગ્લિશ ગમે છે ને? ખરું ને? બરાબર ને? તો આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 8માં એક્ટિવિટી 8માં એક સ્ટોરી આપેલી છે, રીડ ધ સ્ટોરી. તો કોની સ્ટોરી આપેલી છે? ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? બાવળ સુંદર છે ને? ખરેખર, બરાબર ને? તો બાવળ સુંદર છે. આપણે આજ પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું નહીં હોય, અને આજકાલ તો છોકરાઓ બાવળનું વૃક્ષ પણ ઓળખતા નહીં હોય. બાવળ જો વિલેજમાં જતા હોય, ગામડાઓમાં જતા હોય તો કદાચ બાવળના ઝાડને ઓળખતા હોય, પણ રિયલ બાવળ અત્યારે બહુ ઓછા જોવા મળે છે. હવે અહીંયા બાવળના ઝાડને બબુલ કહેવાય છે. આખી સ્ટોરી જોયા પછી, આખી સ્ટોરી જ્યારે પણ હું એક્સપ્લેન કરી રહી છું તો આખી સ્ટોરી પૂરી સાંભળજો તો જ મજા આવશે. પૂરો વિડીયો જોવાથી જ તમને ખ્યાલ આવે છે કે શું છે છેલ્લે સુધી. જો અગાઉ તમને હું એક્સપ્લેન કરી દઈશ તો ખ્યાલ નહીં આવે, એટલે 1 by 1 પેરેગ્રાફ હું સમજાવી રહી છું. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે, ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ, ફોરેસ્ટ એટલે જંગલમાં. બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ, ફોરેસ્ટ એટલે જંગલમાં. તો કે એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ, તેની પાસે હતું શું? ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. સ્ટ્રેટ એટલે સીધી, બ્રાન્ચીસ એટલે ડાળીઓ. તેને સીધી ડાળીઓ હતી. તેને સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ white thorn. Long white thorn, the base of each leaf tail. Leaf tail એટલે પાંદડાની જે પૂંછડી છે, જે એની દાંડી છે, એની દાંડીના બેઝ પાસે એટલે નીચેના ભાગમાં શું છે? લોંગ એન્ડ વાઇડ થ્રોન, લાંબો અને સફેદ કાંટો હતો. તો કે દરેક પાંદડાની ઈચ લીફ ટેલ, દરેક પાંદડાના છેડાના નીચેના ભાગમાં સફેદ અને લાંબો કાંટા હતા. દરેક પાંદડે કાંટા હતા. One day it looked at leaves of other tree. એક દિવસ it looked એટલે તેણે જોયું. એક દિવસ તેણે જોયું. શું જોયું? કે leaves of other trees. leaves એટલે પાંદડાઓ, of એટલે ના, other trees એટલે બીજા વૃક્ષોના. એક દિવસ બાવળે શું કર્યું? બીજા વૃક્ષોના પાંદડાઓ જોયા. The leaves are different shape. The leaves had different shape. The leaves had different shape, round, narrow and broad. તો લીવ્સના શેપ હતા, જે વૃક્ષ પાંદડાઓના શેપ, એ બધા વિવિધ, ડિફરન્ટ એટલે વિવિધ, શેપ એટલે આકાર, અને બધા વિવિધ આકારોના હતા. કેવા? તો કે રાઉન્ડ એટલે કે ગોળ હતા, નેરો એટલે કે સાંકડા હતા, અને બ્રોડ એટલે પહોળા હતા. અલગ અલગ, કોઈકના ગોળ હતા, કોઈકના સાંકડા હતા, કોઈકના પહોળા હતા. તો ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ્સ લીવ્સ. આ બાવળના વૃક્ષે શું? ઉદાસપણે જોયું. ક્યાંના સામે? એટ ઇટ્સ લીવ્સ. એણે તેના જ પાંદડાની સામે ખૂબ દુઃખી થઈને જોયું. ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન. એના જ પાંદડા અને કાંટા સામે જોઈ અને દુઃખી થઈને જોયું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, અને તેણે તેની જાતને કહ્યું. ઇટ સેડ ઇટસેલ્ફ, અને તેની જાતને કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પાંદડા છે વેરી સ્મોલ એટલે ખૂબ જ નાના, અનએટ્રેક્ટિવ એટલે આકર્ષક નથી, અનાકર્ષક છે. મારા પાંદડા ખૂબ જ નાના અને અનાકર્ષક છે.
They are not like the cute. They are not like the cute leaves of other trees. બીજા વૃક્ષોના પાંદડાની જેવા તે ખૂબ સુંદર નથી. ક્યુટ એટલે અહીંયા સુંદર કહેવાનું. તે બીજા વૃક્ષોના પાંદડાઓની જેમ સુંદર નથી. એન્ડ આઈ હેટ માય થ્રોન ટુ. હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું. હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વનદેવી હર્ડ્સ બબુલ સેડ વર્ડ. વનદેવી એટલે આ જંગલની દેવી છે એ વનની દેવી. હર્ડ્સ એટલે સાંભળ્યું. બબુલ સેડ વર્ડ આ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. સી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. સી અપિયર એટલે દેખાવું. બિફોર એટલે ની આગળ. ઈટ એટલે બાવળ. અહીંયા ઈટ એટલે બાવળ. તે બાવળની આગળ દેખાઈ. એન્ડ સેડ અને કહ્યું, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. તો અહીંયા અપસેટ એટલે ઉદાસ. પ્રિય બાવળ, તો ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, ઓહ યસ આઈ એમ, બટ વાય? આસ્ક્ડ વનદેવી. બબુલે કહ્યું, હા હું છું. ત્યારે વનદેવીએ પૂછ્યું, બટ વાય? શા માટે? પણ શા માટે દુઃખી છો? ત્યારે બબુલ પાછું કહે છે, બબુલ સેડ, બીકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. બીકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન એટ ઓલ. મને મારા ટાઇની લીવ્સ એટલે નાના નાના પાંદડાઓ ગમતા નથી. મને મારા નાના નાના પાંદડાઓ ગમતા નથી. આઈ શુડ હેવ અ ગોલ્ડન લીવ્સ. મારે તો સોનેરી પાંદડાઓ જોઈએ છે. કેવા પાંદડા જોઈએ છે? મારી પાસે સોનેરી પાંદડા હોવા જોઈએ. એન્ડ નો થ્રોન એટ ઓલ. અને એક પણ કાંટો તો બિલકુલ હોવા જ ન જોઈએ. એટ નો થ્રોન એટ ઓલ. મારામાં કાંટા હોવા જ ન જોઈએ. હવે બબુલ ટ્રી આ એક શબ્દ બહુ સમજવા જેવો છે. આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. જેની પાસે જે વસ્તુ છે એનાથી સંતોષ નથી. અહીંયા બબુલ ટ્રીને પોતાના પાંદડા ગમતા નથી. એટલે શું કહે છે કે મારી પાસે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો હોવા જ ન જોઈએ. એટલે પોતાના કાંટા પણ એને ગમતા નથી. આવા આ જે શબ્દો કે આ સ્ટોરી છે એના ઉપરથી ઘણું બધું સમજવાનું હોય છે. ત્યારે આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થ્રોન ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. હું વિચારું છું, આઈ થિંક યુ have a excellent, I think you have a excellent leaves and thorns to protect yourself. હું વિચારું છું કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે આ પાંદડા ઉત્તમ છે અને કાંટાઓ પણ ઉત્તમ છે તારા માટે. સેડ વનદેવી. એવું વનદેવીએ કહ્યું. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ ને. મારાથી આ દેખાવ આવતો નથી. આવા નાના નાના પાંદડા અને મોટા મોટા કાંટા મારા વૃક્ષનો દેખાવ જરાય સારો નથી. આથી બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. મારે દેખાવડું હોવું પણ જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ રિક્વેસ્ટેડ ધ બબુલ. ત્યારે રિક્વેસ્ટેડ ધ બબુલ એટલે બાવળે વિનંતી કરી. શું કે પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ, મારા કાંટા કાઢી નાખો, અને બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. ત્યારે બાવળે રિક્વેસ્ટ કરી કે મારે દેખાવડું તો થવું જ જોઈએ. મારા કાંટાઓને કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવી ટચ્ડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. હર મેજિક સ્ટિક એટલે તેણીની જાદુઈ લાકડી. ટ્રંક એટલે થડ, ઇટ્સ એટલે તેનું, ટચ એટલે અડાડવું, વનદેવી એટલે વનદેવીએ તેની જાદુઈ લાકડીને તેના થડ સાથે
અડાડી એન્ડ ડિસઅપિયર અને અદૃશ્ય થઈ ગયા. તો આપણે અહીંયાથી ધ નેક્સ્ટ મોર્નિંગ આના પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ.